ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનો આધાર ગણાતી વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી વિવાદમાં છે। આ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષથી ડાયાબિટીસ માટેનું અત્યંત જરૂરી ઇન્સ્યુલિન ઉપલબ્ધ નથી। પરિણામે રોજિંદા ઇન્સ્યુલિન પર જીવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલ તંત્ર કહે છે કે સરકાર અને જીએમએસસીએલમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં હજુ સુધી પૂરતો જથ્થો મળ્યો નથી। મર્યાદિત પ્રમાણમાં માર્કેટમાંથી ખરીદાયેલ ઇન્સ્યુલિન દર્દીઓની સંખ્યા સામે પૂરતો નથી। प्रश्न ये उभो थाय छे कि करोड़ों रूपियानुं आरोग्य बजेट होवा छतां आवश्यक दवा केम उपलब्ध नथी। शुं आ तंत्रनी निष्क्रियता छे? गरीब दर्दीओ मोंघा इंजेक्शन बहारथी खरीदे तो सरकारी होस्पिटलनी शुं जरूर? गरीब और मध्यम वर्गना दर्दीओ सारवार माटे एसएसजी होस्पिटल पर आधार राखे छे त्यारे अत्यंत जरूरी और आवश्यक इंजेक्शन न मळता दर्दीओने भारे हालाकी छे। करोड़ों रूपियाना बजेट और योजनाओं होवा छतां पण महत्वनी दवा उपलब्ध न थवी ए चिंताजनक बाबत छे अने तंत्र माटे शरमजनक छे। इन्स्युलिननुं केम हवे वारंवार जथ्थो आपवामां आवतो नथी? छेल्ला 1.5 વર્ષથી हवे आ समस्या रोजिंदी बनी गई है त्यारे प्रश्न पण तंत्रने थई रह्या छे कि केम हवे करोड़ों बजेट छतां पण दवा उपलब्ध नहीं कराववामां आवी रही त्यारे लईने अनेक प्रश्नों छे। सरकारने वारंवार रजूआत करवामां आवी रह्या छे। होस्पिટલનું तंत्र वारंवार तंत्रना दरवाजा खखડાવી રહ્યું છે છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી। દર્દીઓનો જે જીવ છે અને દર્દીઓની જે સ્વાસ્થ્ય છે તેને લઈને પણ કોઈ પણ પ્રકારની હવે જે જરૂરી પગલાં લેવા જોઈએ તે લેવાતા નથી। ત્યારે સાથે એડવોકેટ અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે। અમીશભાઈ, ડાયાબિટીસ માટેના ઇન્સ્યુલિનનો જથ્થો ખૂટી પડ્યો છે, શું કહેશો? ઘોર નિષ્કાળજી છે। એ લોકો કબૂલ કરાય છે એ વસ્તુ કે એમની જે સરકારી પોર્ટલ્સ છે જેના પરથી એમને મેન્ડેટરીલી ખરીદી કરવાની, રિઝર્વ પ્રાઇઝે જ ખરીદી કરવાની, એ લોકો પ્રોક્યોર નહીં કરી શક્યા। એ લોકો પ્રિડિક્ટ નહીં કરી શક્યા કે અમારી ઇન્સ્યુલિનની આવતા આટલા સમયમાં કે કેટલા સમયમાં કેટલી જરૂરિયાત છે। મેં એમનો સર્ક્યુલર વાંચ્યો, એમાં એમને ફક્ત 15 દિવસનો સ્ટોક બહારથી લેવાની છૂટ આપી છે અને એ પણ રિઝર્વ પ્રાઇસ છે। ડાયાબિટીસ વસ્તુ એવી છે કે એમાં આવા નિયમો, આટલા સ્ટ્રિક્ટ રિન્જન્ટ નિયમોથી ડાયાબિટીસના પેશન્ટને ટ્રીટમેન્ટ ના આપી શકાય। જીવનું જોખમ હોય અને થોડુંક ડાયનામિઝમની આમાં જરૂર હતી જે મિસ થઈ ગઈ છે અને બહુ મોટી ભૂલ છે આ સરકારની। આ રીતે ડાયાબિટીસના પેશન્ટોને આટલી વનરેબલ સિચ્યુએશનમાં ના મૂકી શકાય। અમીશભાઈ, કહેવાય છે કે રાજ્યમાં ખૂણે ખૂણે હવે આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે અને જે હોસ્પિટલ છે તે પણ ડેવલપ થઈ રહી છે, પણ હવે જો સરકાર જે વડોદરા સુધી આ દવાનો જથ્થો ન પહોંચાડી શકતી હોય તો પછી મેકેનિઝમમાં ક્યાં ભૂલ આવી રહી છે? મિકેનિઝમમાં ભૂલ આ જ છે કે સરકાર કરપ્શન રોકવાના લીધે એટલી બધી સ્ટ્રિક્ટ થઈ ગઈ કે આમાં કરપ્શન ના થાય, કોઈ જગ્યાએ બારી ના થાય, ખોટું ના થઈ જાય। પણ એ આ કેવું સ્કૂલના પ્રિન્સિપલ જેવું એટલા બધા સ્ટ્રિક્ટ થઈ ગયા કે છોકરાઓ સ્કૂલમાં જ આવતા બંધ થઈ જાય। તો સ્કૂલનો મતલબ શું? તમે પેશન્ટને પ્રાયોરિટી શું છે? પેશન્ટને એની ટ્રીટમેન્ટ ટાઈમલી મળવી જોઈએ અને એની દવા, મેડિસિન ટાઈમલી મળવી જોઈએ, નહીં કે દવા ખરીદી કેવી રીતે થાય છે, એ દવા એના સુધી કેવી રીતે પહોંચે છે, ચેનલથી પહોંચે છે, ઓફ ચેનલથી પહોંચે છે, સરકારી પોર્ટલથી પહોંચે છે કે નથી પહોંચતી, આ બધું જરૂરી છે। પેશન્ટ મરવા પડ્યો હોય ત્યારે તમે આ પ્રોસિજરલ લેબ્સ કાઢીને બેસી જાઓ, એ જીવના જોખમ કોના? એ જીવ કોનો જવાનો? સરકારને શું ફરક પડે છે? સરકાર તો કહી દેશે કે ભાઈ અમે કરપ્શન ના થાય એટલે કર્યું, પણ એમાં લોકોના જીવ ગયા, એનું શું? એટલે સરકારની પાસે આમાં કોઈ એક્સક્યુઝ નથી। સરકાર આમાં કશું પણ કે હું સખત શબ્દોમાં એને વખોડી નાખીશ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય ને ના જ થાય। અને સરકારે આવા કોઈ બી વનરેબલ સિચ્યુએશન ઊભી થાય એને માટે સરકારે નૈતિક જવાબદારી લઈ અને એને તાત્કાલિક દૂર કરવી જોઈએ। 1.5 વર્ષ સુધી ઇન્સ્યુલિન જેવી પ્રાઇમ મેડિસિન ડાયાબિટીસની અવેલેબલ ના હોય, આ ખૂબ શરમજનક વાત છે અને આમાં કોઈ એક્સક્યુઝ સરકારનો ચાલે હું સ્વીકારવા તૈયાર નથી। એક ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે ભાજપ સરકારનો જે રીતનો અભિગમ રહ્યો છે પ્રજાલક્ષી ને પ્રજાની સેવાનો, હું આ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી। જી બિલકુલ અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।